ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય અને ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રિદિવસીય સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે બોડેલી તાલુકાના BAPS સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સાહિત્ય સભા અને સંસ્કૃત પ્રદર્શન કાર્યક્રમ યોજાતો। સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે સંસ્કૃત સાહિત્ય સભામાં સંસ્કૃત વિશે કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સંસ્કૃત એ વેદોની પ્રાચીન ભાષા છે। સાંસ્કૃતિક ધરોહરની ઓળખ સંસ્કૃતથી થાય છે। વર્તમાન સમયમાં અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષા શીખવી જોઈએ, ત્યારે આ કાર્યક્રમમાં SN વિશ્વવિદ્યાલય છોટાઉદેપુરના રસિકભાઈ રાઠવા અને સરકારી વિશ્વવિદ્યાલય કમાડના આચાર્ય અર્ચના ત્રિવેદીએ સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમમાં પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોને હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સભાખંડમાં સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન સહિત સંસ્કૃત વિષયક રંગોળી જિલ્લા કલેક્ટરે નિહાળી હતી, ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર, TPEO બોડેલી સંદીપભાઈ, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોહિલ પઠાણ સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।